હમ એમ નહીં તો મારે ખાલી એટલું જ હતું કે એટલે અમારી બાઈ ને મારે વિશ્વાસ દેવો પડે ને ભાઈ આટલા જણે દીકરા દીધા છે ને અહીંયા થાય. હા એ તમને બધું એ તમને વાત કરવાનું છૂટ છે બરાબર. તમે વાત કરી લેવાનું પછી દવા કરજો, નહીં તો દવા કરવાની જરૂર નથી બરાબર. એમ નથી કોઈને દીકરો દીધો હોય એનું એકાદાનું જ નામ આવડતું હોય છે ને એમ કહું. મારી વાત સાંભળો, અમારા પાસે તમારે બે માણા બે આડીને છોકરા થયા ને એ બધું અમારા પાસે ફાઇલે હોય એ તમે વાત કરવાનું છૂટ છે પછી. તો કેમ છો મિત્રો, ફરી એક નવું રેકોર્ડિંગ લઈને તમારી સમક્ષ આવી ગયા છે અને આ રેકોર્ડિંગ ભાઈ જોરદાર રહેવાનું છે. મનસુખભાઈ ફેક ડોક્ટરનો પર્દાફાશ કરે છે. ભાઈ આ ડોક્ટર એવું કહે છે કે હું જે દવા આપું એ બૈરાવલ લે એટલે જેને દીકરા ન થતા હોય એને સંતાન થાય. તો તમે સાંભળો મનસુખભાઈ કેવો પર્દાફાશ કરે છે આ ફેક ડોક્ટરનો. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંભળો રેકોર્ડિંગ. હલો. હા મનસુખભાઈ બોલો ને. હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. હવે હું જુનાગઢ થી બોલું છું. હા હવે મારે એક ભુવા નું પર્દાફાશ કરવાનો છે. હા એટલે એમાં હું છે, મારા મેરેજ ને 23 વર્ષ થયા છે. હા આપણે કઈ સમાજમાંથી બોલો? હું બ્રાહ્મણ સમાજ. બ્રાહ્મણ સમાજમાંથી? હા. હા ક્યાં બ્રાહ્મણ? રાજગોર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. તમારું નામ શું છે? દીપકભાઈ કાંતિભાઈ મહેતા. હા દીપકભાઈ કાંતિભાઈ મહેતા. ઓકે. અને શું હતું જુનાગઢમાં? ક્યાં રહ્યો? જુનાગઢમાં ઉપરકોટ. ઓ ઠીક ઠીક. ઓકે. હવે એમાં શું છે સાહેબ કે મારા મેરેજ ને 23 વર્ષ થયા. હા પણ અમારે સંતાન નથી. હા એટલે અમારે એક ફ્રેન્ડ થી વાયા થયું કે એક ડોક્ટર છે, એ પોતાને તો ડોક્ટર કહે છે પણ મને ભૂવો ભરાઈ જવું લાગ્યું. હા એ કે હું આયુર્વેદિક ડોક્ટર છું અને તમારા ને તમારા ઘરનાની હાથને પગની બીની રગ જોઈને કહી દો કે તમારે સંતાન થવાનું છે કે નથી થવાનું. ઓકે. એટલે મેં શું કીધું કે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જો એવું કરતા હોય. મેં કીધું અમે તો જો કે બધા ડોક્ટર પાસે તપાસ કરી લીધી પણ ક્યાંય અમારે રિઝલ્ટ મળ્યું નથી 23 વર્ષમાં. પણ તમે જો આયુર્વેદિક દવાથી આવી રીતે કરી દેતા હોય, મેં કીધું તો તમે તમારા માટે ભગવાન કહેવાઓ. તો તમે અમારું ઠેકાણું દો. તમે બે માણસ મેં કીધું ફ્રી હોય, મારે રજા હોય એટલે અમે તમારી પાસે આવીએ. ઓકે. આપણે નોકરી કરો છો? હા હું નોકરી કરું છું. સરકારી? ના સરકારની પ્રાઇવેટ કારખાનામાં કંપનીમાં. ઓકે. એટલે અમારે શું ત્યાં શુક્રવારે રજા હોય. હાજી. એટલે મેં કીધું શુક્રવારે જો એટલે તમે એડ્રેસ દો એટલે અમે ત્યાં તમારી પાસે આવી જાય. હા તો એને મને એવું ડાઉટફુલ કે એ કદાચ ડોક્ટર ન હોય. એને મને શું કીધું કે તમારે અમારી પાસે આવવાની જરૂર નથી, અમે તમારા ઘરે આવીને કે જોઈને કહીએ એમ. ઓહો વાહ વાહ. એટલે મેં શું કીધું તમે ડોક્ટર હોય, મેં કીધું તો તમારી પાસે મેં કીધું દવાખાનું હોય, આયુર્વેદિક ડોક્ટર હોય તો એનું હોય, કોઈ વેદ હોય તો એનું હોય. મેં કીધું અમારા ઘરે આવીને જોવાનો મતલબ શું? મેં કીધું બરાબર. તો નહીં કે અમે તમારા ઘરે આવીને જોઈએ ને તો જ કે અમારું કામ થાય, બાકી ન થાય. નહીં પણ આ સારું અઘરું ન આવ્યું કે તમે એટલે બ્રાહ્મણ બધાની વિધિ કરો ને તમારી વિધિ બીજા કરી ગયા ને એટલે સારું થોડું અઘરું બીજા કરીને જ ગયા. એટલે હું સાહેબ હું છે ને કોલેજ કરેલો છું. ઓકે. એટલે હું આ ભુવા ભારે મંદસ માનતો. એટલે તમને પહેલી વાત કરું, 1 મિનિટ. હા તમે બાળક ન થતા હોય ને તો બાળક માટે જે બાળકોના નિષ્ણાતો હોસ્પિટલ હોય. એટલે મારી વાત સાંભળો, મેં એ નહીં સાહેબ ને એ જ કીધું. મેં કીધું અમારે જુનાગઢ ની અંદર સાહેબ મેં એ જ કીધું કે અમારે જુનાગઢ ની અંદર વિશાલ વાસણ છે પ્રખ્યાત છે ગાયનેકમાં. હા. પછી ઠેસિયા સાહેબ છે આપણે મોતીબાગ પાસે. મેં કીધું જો મેં એ લોકો સાહેબ પાસે વર્ષ 2 વર્ષ દવા લઈ લીધી, જો એમાં રિઝલ્ટ ન મળ્યું તો તમે મેં કીધું મારી ઘરવાળીનો હાથ પકડીને કેમ તમે મેં કીધું એ રીતે તમે મને રિઝલ્ટ દઈ શકો? બરાબર. એટલે મને કે નહીં કે અમે તમને 110% ગેરંટી દઈએ. અમે તમારા ઘરે આવીને હું તમારા ઘરે આવીને તમારું એ કંઈ કરી દો કે તમને ઘરે દવા દીધો એટલે તમારે 100% સારું થઈ જાય. તો મેં તમને ઠેકાણું દઉં, અમે નહીં આવીએ. તમારા મારા ઘરે આવવાની શું જરૂર છે? હા. તો નહીં કે અમારે તમારા ઘરે જાવ એટલે મને લાગી ડોક્ટર નથી, ભૂવો ભરાય છે. ભૂવો ભરાય. હા એટલે આપણું ઈ ફરદા વટાવું કે હું તો ભણેલો એટલે એની ઝાડમાં ન ફસાણો. પણ એ તમારા ઘરનાને ન ફસાવે એમ. હા ના મારા એટલે મેં એ જ કીધું. મેં કીધું તું મારા ઘરે આવીને ભૂવા ભરાઈને મારી ઘરવાને કઈ કરી દે. મેં કીધું તું એને લઈને વહી જા. એટલે મારે એ નથી કરવું. મેં કીધું તું તારું ઠેકાણું હોય તું મને દે, અમે તમારી પાસે આવીએ. તમે કેમ પધારી ગયા? અહીંયા અમારે થાય છે. એટલે છે ને સાહેબ એની પાસે મારું રેકોર્ડિંગ બધું છે. એટલે આપણે આ સોશિયલ મીડિયા વાયરલ કરવો છે કે કોઈ એના અમારે હલવાય નહીં આવી રીતે એમ.
એટલા માટે મેં કોલ કર્યો છે સાહેબ. એમ નહીં, પછી તમને એવી વિધિ વિધાનું કઈ કીધું કે ભાઈ તમારે દાણા જોવા જોઈએ કે તમારી ઘરવાળીને બાળક નથી થતું? એને મને એમ જ કીધું પેલા તો મારે તમારા ઘરે આવવું પડે એમ. હા, પણ તમારા ઘરે પછી આવવા દીધા? ના હું થોડોક આવવા દઉં છે, મને ખબર છે મારા ઘરે આવે કે એવું કઈ કરી મારી ઘરવાળીને લઈને વયો જાય. હા બરોબર, હવે ઈ થઈ એટલે મેં ગયું. એને ના પાડી તો મને એને શું કીધું બીજું ખબર છે સાહેબ? હમ. એક કામ કરો, તમારા ઘરની બાજુમાં રસ્તા ઉપર તમે ગમે ત્યાં જાઓ, રસ્તા ઉપર જોઈ દો એમ. બરાબર બરાબર. એવા હવે મહેતા સાહેબ મારું એવું કેવું છે કે તમારી પાસે રેકોર્ડિંગ છે ખાલી? હા રેકોર્ડિંગ બધું છે તે મેં એટલે તો રેકોર્ડિંગ કરી લીધું. હું તમને હમણાં રેકોર્ડિંગ બે મોકલી દઉં મારી સાથે. પછી મેં એને શું કીધું કે ભાઈ તું કેટલું ભણેલો છે? તો મને કે હું 7 ચોપડી છું બસ. એટલે મેં કીધું ભાઈ હું કોલેજ કરેલો છું. મેં કીધું તું મને સમજાવવામાં, મેં કીધું ગણેલ છું. તું મારા ઘરે આવીને મેં કીધું તું દાણા જોઈ લે દવા જોઈ લે, મારા ઘરે દવા હોય મેં કીધું, તું ડોક્ટર તો તારી ન્યા હોય મેં કીધું, તારે મારા ઘરે આવવાનો પ્રશ્ન શું મતલબ છે એમ. બરાબર. એટલે તમે એની હારે તમારો સંપર્ક કેટલી વાર થયેલો? તમે મળેલા કેટલી વાર? 2 દી પહેલા જ એમ. એટલે હું તમને મળેલા ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા 2 થી 3 વાર? ફર્સ્ટ ટાઈમ જ વાત થઈ મારે, બાકી કોઈ દિવસ કોઈ એની સંપર્ક નથી કે નથી કોઈ ચર્ચા થઈ. ફર્સ્ટ ટાઈમ જ થઈ એમ. ઓકે. પછી મહેતા સાહેબ આપણે આ જે કઈ તમારું જે પર્દાફાશ છે એ તમે વાયરલ કરવા, યુટ્યુબમાં ફેસબુકમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? અરે સાહેબ એટલા માટે જ હું કોલ કરું છું કે હું નો ફસવાનું કોઈ બીજા અભણ માણસ હોય ને તો આમાં ફસાઈ જાય એમ. એટલા માટે મેં તમને પેલું કરે વાયરલ જ કરવો છે આપણે. ઓકે. હવે એના નંબર છે, મોબાઈલ નંબર? હા નંબર છે મારી પાસે, એનું રેકોર્ડિંગ છે બધું પ્રૂફ સહિત. હવે એક મિનિટ ચાલો બાપુ. હા હા હા. હાલો, તમારું નામ શું કીધું? દીપક. હે? દીપક કાંતિભાઈ મહેતા. દીપક કાંતિભાઈ મહેતા. હા. પછી ઓલા ભાઈ જે જોનાર વ્યક્તિ છે જે તમારા આ બધું કામ કર્યું, એનું નામ શું છે? એનું નામ સાહેબ મારા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ. હાલો, રેકોર્ડિંગ જે મેં કહ્યું છે ને, હા, એમાં એનું નામ બોલ્યું છે પણ મને યાદ નથી, એટલે મેં એનું આખું નામ પૂછી લીધું. તો એટલે તમે કેમ આપણે મહેતા સાહેબ મને આમાં વોટ્સઅપમાં નાખી દો, તમારો ફોટો નાખો. હા. અને મને એનો નંબર આપો એટલે હું એની વાત કરું. એટલે પછી સાહેબ મેં એને શું કીધું, હા, મેં કીધું તું તમે જેમ કહો ને કે ભાવા ભરે ને તારા ભૂવા ભરે ને તારા જે ધંધા છે બધા બંધ કરી દે. મેં કીધું તો બીજા માણસોને છેતરવાનું બંધ કરી દે ને, યુટ્યુબમાં વાયરલ કરીને તારો વિડીયો ચડાવે છે ને મનસુખભાઈ વાત કરીને. મેં કીધું તો આવી રીતે બધાને પબ્લિક ને મેં કીધું છેતરો છો તો મને મારું નામ એને નહોતું દેવું દાદા. હવે હું ફોન કરું એટલે ખબર પડી જાય કે મનસુખભાઈ નો ફોન આવ્યો. એટલે એના 2-3 દી થઈ ગયા છે દાદા સાહેબ, એટલે એને ખ્યાલ નહીં હોય મગજમાં. મને વોટ્સઅપમાં તમારો ફોટો અને એના મોબાઈલ નંબર ને બધું નાખી દો, રેકોર્ડિંગ ની ફટાફટ નાખો. હાલો 2 જ મિનિટમાં નાખી દઉં. ઓકે. પેલા ખાસ વાયરલ કરજો સાહેબ. હાજી હમણાં કલાકમાં તમે આવી જાઓ. હમણાં બધા વોટ્સઅપમાં ને ઓલું કોલ રેકોર્ડિંગ ને મોબાઈલ નંબર એને 2 સેન્ડ કરી નાખ. ઓકે ઓકે જોઈ લો. હાલો. અને સાહેબ મારે બીજું તમારું કામ હતું. હા. હવે જો મેં તમને કીધું કે મારે 23 વર્ષથી સંતાન નથી. હા તો જો તમારી પાસે સમાજના છૂટાછેડાના ઘણા કેસ આવે છે, હું તમારા બધા દરેક વિડીયો જોઉં છું. હલો હલો. હા બોલો બોલો. એટલે હું તમારા દરેક વિડીયો જોઉં છું. હાજી. તમારી પાસે સમાજના છૂટાછેડાના ઘણા કેસ આવે છે, તો મારે સાહેબ એટલી રિક્વેસ્ટ છે કે કદાચ જો કોઈને કોઈ છોરી કે છોકરો કદાચ 5-6 મહિનાની હોય, કોઈને ન જોતી હોય ને છૂટોછેડાનો કઈ ધક્કો હાલતો હોય, ન જોતી હોય અને કોઈ પરવરિશ કરે એવું ન હોય તો આપણે સંભાળવા તૈયાર છીએ. મતલબ દીકરી લેવી છે કે દીકરો? કોઈ બી ચાલે છે. ઓકે. હવે કદાચ એવું હોય ને કોઈ એવું કોઈને એમ કે દીકરી દીકરો દત્તક લેવા માટે, તો એના મા બાપ મંજૂરી હોય ને એવું હશે તો હું તમને રિંગ કરાવીશ. હા થેન્ક યુ. આપણે સંભાળવા તૈયાર છે, બધી જવાબદારી છે. ઓકે ઓકે હું એડજસ્ટ કરાવો. હા ભલે વાંધો નહીં. આજે લેજો સાહેબ, મેં તમને સેન્ડ કરી દીધું. કેશુભાઈ બોલો. હા કેશુભાઈ ને આપું. હાલો. હેલો. હા બોલો. કેશુભાઈ બોલો. હા બોલો. કેશુભાઈ આપણે
આપણે ઓલા દેશી આયુર્વેદિક દવાનું કરો છો? હા. ઠીક ઠીક. એટલે આપણે શેનું બાળકો માટેનું શેના માટે? શું તકલીફ છે પેલા બોલો તો ખરી. છોકરા નથી થતા બીજું શું હોય? કેટલા વર્ષથી? 10-12 વર્ષ થયા. હે? 10-12 વર્ષ થયા. આપણે ક્યાંથી બોલો? એ ભાઈ હા? જુનાગઢ માંથી. ક્યાંથી? જુનાગઢ. જુનાગઢમાં કઈ ઠેકાણે? મધુરમ. ક્યાં? મધુરમ. મધુરમ. બરાબર. કેટલા વર્ષ થયા છે? 14 વર્ષ થયા. 14 વર્ષ. બરાબર. એમાં કઈ રિપોર્ટ કરાવ્યા તમે? હા, એ બધું કરાવ્યું હતું પણ હવે બધા એમ કે ભાઈ કઈક ઓલા માતાજી નડે છે ને કઈક પૂરા પિતૃની પ્રોબ્લેમ છે નથી થતા એવું કે. બરાબર. આ તો એમાં શું છે તાર શરીરની તકલીફ હોય તો માતાજીથી ના થાય. હે? એ મેં કીધું શરીરની તકલીફ હોય તો માતાજીથી ના થાય. હા. બરાબર. એમાં પણ જોવું પડે 2 માણસ તમારું હાથ નાડી. શું કરવાનું? 2 માણસ હાથ નાડી જોવું પડે. હાથ નાડી? હા. હા. તો એમાં મારે હેલો. હા. અમારે કદાચ જોવામાં આવી જાય હા. તો ખાલી 3 મહિનાની દવા આપીએ. હા. તમારા ઘરે પહેલું કે બીજું મહિનું ખાલી ન જાય. અમારા ઘરે સંતાન થાય એ તો છોડી આવે છોકરો આવે હા. એ તમારી ભાગની વાત છે. પણ તમારા ઘરે સંતાન થાય તો પછી પૈસા દેવાનું. કેટલા પૈસા દેવા પડે તો? 21,000 રૂપિયા દેવાનું. કેટલા? 21,000. 21,000? હા. ઠીક. હા તો પણ દેવા પડે કાંઈ વાંધો નહીં. એટલે એમાં નાડી તપાસવાનું એટલે હાથની? હા હા હાથની કે પગની? ના હાથનું હોય ને મોટા. ઠીક ઠીક. એટલે નાડી તપાસો તમને ખબર પડી ગઈ? ખબર પડતી હોય તો તમે કીજીએ ને મોટા. ઠીક ઠીક. તો તમે ન્યા કેદી આવી? હે? ન્યા ક્યારે આવી તમારે દવાખાને? દવાખાને? તમને બતાવવા તો આવવું જોઈએ ને નાડી બતાવવા. તો તમારે ઘરે આવીએ ને તો તમારે ઘરે આવીને જોઈ આપીએ. અમારા ઘરે આવો? હા. ઠીક ઠીક ઠીક. પણ તો તમે સામેથી જ આવશો કે ત્યાં આવવાનું દવાખાનું નથી તમારું? દવાખાનું હોય મોટા ભાઈ પણ તમારા ઘરે આવીને આપણે તો જોઈ આપીએ. કાંઈ દવાના પૈસા ના હોય. કાંઈ ભાડું ખર્ચું કે કાંઈ જોઈએ નહીં અમારે. આ તો શું છે કે તમારા ઘરે સંતાન થાય તો અમને 5 કામ મળે. તો હું સમજી ગયો પણ એમ તો ઓલું તો અમારા ઘરે તમે આવો ત્યાં નાડી તપાસો એની કરતા તમારે દવાખાને બાઈને અમે લેતા આવીને નાડીઓ તપાસી લ્યો ન હાલે? એ ના ચાલે મોટા ભાઈ. તમારે ઘરે આવીને જોઈ આપીએ ને ક્યાં અમારે પૈસા જોઈએ છે મોટા ભાઈ તમારા પાસે. અમારા ઘરે આવો તો વાંધો નહીં પણ પછી બીજી બાઈઓને એમ થાય ને કે આ બધા નાડીઓ શું તપાસે છે. ના મોટા ભાઈ આમાં કાંઈ બીજું કાંઈ ના હોય. તમારે 5 માણસને બે આવીને એવી રીતે આપણે જોઈ આપીએ. કાંઈ એવું નથી. નહીં પણ તમારા દવાખાને રાખો તો શું વાંધો એમ અમારા ઘરે રાખો કરતા? દવાખાને નહીં આ તો તમારા ઘરે આવીને આપણે તો દવા આપી દઈએ. કાંઈ બીજું કાંઈ નથી કરવાની જરૂર છે ભાઈ. એ હું સમજી ગયો પણ હું એમ કહું છું કે મારા ઘરે તમને કહું છું તો ખરી કે તમને દવા આપી દે. હું અમને કાંઈ દવાનું કાંઈ ચાર્જ જોતું નથી. આ તો શું છે તમારે સારું થાય તો 2-5 કામ અમને મળે. એ તો અમે તમે કામ કરો તો એ તો અમે કહીએ ને કે ભાઈ કામ સારું છે અને છોકરા થાય છે એ તો અમે બધા એમ નામ કહીએ પણ બોલું તમારે અમારા ઘરે આવવા માટે થઈને થોડુંક તકલીફ થાય એમ. શું તમારે ઘર ના હોય? ઘર હોય પણ ત્યાં ઘર કોઈ દેખાડે નહીં એમ કે બધા. લો ભાઈ. અમને ભુવાએ કીધું કે કોઈને ઘરે નહીં આવવા દેવાના. નહીં તો તમે ઘરે આવીને આપણે તો જોઈ આપીએ. એમાં શું છે ઓલા ભુવા હોય એને કીધું ઘરે કોઈ નહીં. એ ભુવાની વાત છે. આપણે કઈ ભુવા નથી. આપણે તો શું છે કે દેશી દવા. દેશી દવા માં એમ કે ઈ દેશી દવા તો બરાબર છે અને આટાણા પૈસા કેટલા દેવા પડે? કાંઈ નહીં. હે? કાંઈ નહીં. અત્યારે કઈ પૈસા આપવાના કઈ આપવાના જ નહીં એમ. હેલો એટલે કઉ છું અત્યારે કઈ પૈસા આપવાના કે અત્યારે નહીં આપવાના? કાંઈ નહીં. અત્યારે કાંઈ જોઈએ નહીં. અમારે કાંઈ જોવાનું મહેનત મજૂરીનું કાંઈ જોઈએ નહીં. આ તો શું છે કે તમારે સંતાન થાય
હા 20,000 રૂપિયા દેવાનું રાજી થઈ. ઠીક આ આપણે મોટું જોઈને દવા પૈસા નથી આપવા. આ તો તમારા ઘરે સલદાન થાય, 5 માણસ કહી દે કે હા સલદાન છે તો પૈસા દેવાનું, નહીં તો કાંઈ નહીં. એ તો બરોબર છે, પણ એટલે આમાં શું છે કે આ થોડું મગજમાં નથી બેસતું કે દવાના બધા સામે ઘરેથી જ દેવા આવે અને પૈસા નો લે એટલે થોડું ઓલું થાય ને કે આ કેમ આમે છે. આ તો શું છે કે મોટા ભાઈ તમને સારું થાય તો બીજા 5 માણસ તમે કહી શકો કે સારું થઈ ગયું છે, બરાબર. બરોબર. તમે આવી રીતે કેટલાક જણાને છોકરા દીધા છે? એ તો ઘણા બધાને થઈ ગયા છે મોટા ભાઈ. કોઈ દીધા હોય કોઈને નામ સામે છે એટલે આપણને એક વિશ્વાસ છે. હલો, હા, એ તો તમને બધું તમને કેસ બતાવીએ, બધું તમને બતાવી નહીં કે આને સલદાન છે. તમે તમારા પાસે આવીએ ને તમે વાત કરી શકો. એમ નહીં તો તમારું અટણ દવાખાનું કઈ જગ્યાએ છે? અમારે શું છે કે અમારે તો ઓફિસ હોય મોટા ભાઈ. અત્યારે શું છે કે અમે બહાર હોઈએ, આપણે સુરત છે, અમદાવાદ છે, એ બાજુ હોઈએ અત્યારે. હા, એટલે મૂળ તમે મૂળ ક્યાં ગામના? દારાનગર. હા, તમારી ભાષા છે એ ધરાનગર ની નથી હો. એ તો શું છે મોટા ભાઈ અમારે બાપદા પાલનપુર બાજુ રહેતા. હા, કેમ કે આ તમારું જે ભાષા લેંગ્વેજ જે બોલવાની છે ને એ ધરાનગર ની નથી. આ તો હલો મારી વાત સાંભળો. આ તો શું છે કે હમણાં 20-25 વર્ષ અહીંયા થઈ ગયું અમને જુનાગઢમાં. ધરાનગરમાં તો હું સમજી ગયો. એ તમારે પેલા જગ્યા એ બાજુ રહે પાલનપુર બાજુ. એમ નહીં તો મારે ખાલી એટલું જ હતું કે એટલે અમારી બાઈ ને મારે વિશ્વાસ દેવો પડે ને ભાઈ આટલા જણે દીકરા દીધા છે ને અહીંયા થાય. હલો, એ તમને બધું એ તમને વાત કરવાનું છૂટ છે, બરાબર. તમે વાત કરી લેવાનું પછી દવા કરજો, નહીં તો દવા કરવાની જરૂર નથી, બરાબર. એમ નથી કોઈને દીકરો દીધો હોય એનું એકાદાનું જ નામ આવડતું હોય છે ને, એમ કહું. મારી વાત સાંભળો. અમારા પાસે તમારે 2 માણા 2 આડીને છોકરા થયેલ ને એ બધું અમારા પાસે ફાઇલે હોય. એ તમે વાત કરવાનું છૂટ છે પછી. તમે મુદ્દો સમજતા નથી. અત્યાર સુધીમાં તમે જે કઈ સ્ટેટમેન્ટ કરી હોય એમાં કોઈનું નામ આવડે છે? ફલાણા ભાઈ ઘરે છોકરો થયો તો એવું એમ કહું. મારી વાત સાંભળો. શું છે કે અત્યારે ખાઈ ના હોય ઓફિસમાં બધું જે રિપોર્ટો હોય. અત્યાર સુધીમાં તમે એક નામ નથી આવડતું, ફાઇલ ને ભૂલી જાવ ને. હલો, હા મોટા ભાઈ અત્યારે શું છે ઓફિસમાં હોય. સમજી ગયો ઓફિસ ને, પણ તમે ને મોઢે નામ એકાદાનું નથી આવડતું ભાઈ ફલાણા ગામમાં ફલાણા ભાઈ ને ન્યા આને ન્યા દીકરો થયો તો એવું તમે. મારી વાત સાંભળો. તમને મેં કહું છું જો દવા તમારે કરવું હોય તોય ને ના કરવું હોય છૂટ છે, બરાબર. તમે હું એમ કઉ છું દવા કરવી છે પણ એકાદાનું નામ તો કોક નું હોવું જોઈએ ને ભાઈ ફલાણા ભાઈ ને દીકરો એક થયો એમ. મારી વાત સાંભળો. દીકરા થયેલ છે, છોકરી થયેલ છે, બધું અમારા ભાઈ છે, બરાબર. ભાઈ સાંભળો, ઈ થઈ ગયું છે ઈ સમજી ગયો. હા, પછી કદાચ તમે નાઈટ તપાસો તો ઈ ખબર પડી જાય કે આને બાળકનું કોથરી છે કે નથી કાઢ નાખી છે કે ઈ ખબર પડે? ખાલી આ જ ખબર પડે? એ તો બધું જોઈએ ખાતરી થાય, અત્યારે ના કહી શકીએ. એમાં એવું છે કે અમારે જોવું પડે, જોયેલા ખાતરી ના થાય. એમાં એવું છે કે આ બધી ભૂલ શું છે કે અમુક આ બાઈ હારે જયારે મારું ઘર બાંધ્યું ને ત્યારે એના મા બાપ કે કઈ વાંધો નથી, પણ અમુક એવું કીધું કે બાળકની કોથરી કાઢ નાખેલી છે. બરાબર. એ તો જોઈએ ખાતરી થાય કે શું પ્રોબ્લેમ છે શું નહીં. એમ નહીં તો ઈ તમે એટલે આપણે શેક નથી કોથરી ઈ નથી અમને ખબર, એમ કહું. પણ એ હવે જોઈએ આવીએ જોઈએ તો ખબર પડે ને. અત્યારે કેમ ખબર પડે? ફોનમાં કાંઈ ખબર પડે? આપણે ઈ તમે જો ને પછી કદાચ તમે કયો ગાથા ને કદાચ કોથરી નહીં હોય તો એ તો આપણે દવા નહીં આપશું, બરાબર. તમે સમજતા નથી. પછી દવા નો આપવાની, પછી તમે પોલીસ ને લઈ જવા પડે ને ભાઈ આ તમે કોથરી નથી ને ક્યાં આ પડી એમ. એટલે પછી તો આપણે બધી મારી વાત સાંભળો. કોથળી હોય ને તો જ એને બાળક રીએ, ને તો રીએ નહીં. તમે કેવી આપણે નાઈટ જોઈને કેવી રીતે ખબર પડે કોથરી પેટમાં છે કે નહીં? પછી આઈથી થોડી ખબર પડે. તમારે દવા કરવાની છે કે નથી? મારી વાત સાંભળો, દવા કરાવવા માટે જ મેં ફોન કર્યો છે. આ તો યાર બોલો તો કાંઈ હરખી બોલો તો ખબર પડે. એટલે અમને ખબર કરો તો કેમ આવે યાર? તમે સમજતા નથી. એના મા બાપ ખોટું બોલે છે એટલે તમને બોલાવી છે કાકા. હા, એના મા બાપ કહે છે કોથરી છે અને અમે એમ છે કે આમાં બાળકની કોથરી નથી, એટલે હવે હાસું હું એમ કહું. એ તો હવે તમારે રિપોર્ટ કરાવવું પડે ને. તો પેલા રિપોર્ટ કરાવી લ્યો કે છે નહીં. રિપોર્ટ તમે નાઈટ જોઈને આમાં હું છે કે રિપોર્ટ માં આપણે શેના માટે જોઈએ કે બાળક થશે નહીં થાય એના માટે આપણે જોઈએ. તો તમે નાઈટ જો ખબર ન પડે અંદર કોથરી છે કે નથી? એ ભગવાન નથી મોટા, બરાબર.
તો કઈ ભગવાન ને તો તમે તો કેવી રીતે તમે તો પછી તો નાઈટ જોઈને કેવી રીતે કહો કે આ છોકરા થાય? આપણે તો મારી વાત સાંભળો, આ તો શું છે કે એમાં શું ખરાબી છે, એમાં શું તકલીફ છે એ આપણે જોઈ આપીએ. આપણે કાંઈ આવું જોવા નથી ગયા તો ભગવાન નથી મોટા ભાઈ. હવે તમે છે ને ભાઈ મારે સાંભળો, હું મનસુખભાઈ રાઠોડ બોલું છું રામોદ થી. ક્યાંથી? રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હવે તમે છે ને તમે ભાઈ ઓલા છે ને દીપકભાઈ કાંતિભાઈ મહેતા, હા એનું તમે કીધું તું કે હું તમારા ઘરે ના બધાઈને તમે ઘરે જોવાની જ વાતો કરો છો કે તમારા ઘરે જ જોઈ દઈ, તમારી પાસે દવાખાનું કાંઈ છે નહીં, તમારી પાસે ઓફિસ નથી, તમે આવા હું કામ ડિંડક કરો? મોટા ભાઈ જો મારી વાત સાંભળો, તમે ખોટું બોલી સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. એક મિનિટ આવા ખોટું બોલીને શું કામ તમે માણસોને ધૂતવાનું કામ કરો? પણ સાહેબ આપણે શું છે કાંઈ કોઈ પાસે પૈસા લેતા નથી, પૈસા લીધે પણ કાંઈ કોઈની બાયુને સાંભળો તમારી પાસે એવું લાયસન્સ છે કોઈની બાઈની નાડ તપાસવાનું? એવું તો લાયસન્સ તો ના હોય ને મોટા ભાઈ. ક્યાં છે લાયસન્સ તો ના હોય. આ તો શું છે કે આયુર્વેદિક દેશી દવામાં લાયસન્સ ના હોય. આપણે તો દેશી દવા આપીએ, થાય તો આપણે પૈસા દેવાનું છે, ના થાય તો પૈસા લેવાનું નથી. એક મિનિટ તમારી પાસે લાયસન્સ કે આયુર્વેદિક દવાનું તમે કોકને ત્યાં ભણ્યા આવીશો કે નહીં હોય એમ કહું કે તમારી પાસે કોઈ સરકારે તમને દીધું છે? ના આપણે ભણેલ નથી મોટા ભાઈ આ વસ્તુમાં. તો પછી તમે કેવી રીતે સાંભળો ભાઈ મારી વાત સાંભળો. આપણે શું છે તમારું બાદદાદા સમયથી વૈજનું કામ છે. ઈ આયુર્વેદિક છે પણ તમારી પાસે એવું સરકારી કોઈ લાયસન્સ ભણેલ ગણેલ કે એવું આયુર્વેદિક નું લાયસન્સ હોય તો કોકની બાયુની નાયડું તપાસાય, નકર એમ તમે નાયડું તપાસે તમારી, તમે તો ભણેલ નથી, તમારી કીધી ક્યાંથી નાયડું તપાસે ખબર પડે? એ તો મોટા ભાઈ જાણકારી હોય ને. પછી કોણે તમને આપણી લ્યો કોણે એટલે કોઈ વિજ્ઞાન ટેકનોલોજીમાં ભણેલ હોય એની પાસે જાણકારી, તમારી પાસે હું માતાજી ભુવા છો તમે? ના ભુવા નથી, આપણે તો દવા આપીએ. તો તમારી પાસે તો તમારી શું તમે કોઈ બાયુને પીએમ કર્યા છે તમને ખબર પડે કે આ નાડી તપાસવાથી છોકરું પેટમાં રહીને હાથે નાડી તપાસો એની ખબર પડે? ના મોટા ભાઈ આ તો શું છે કે નારીઓને દવા આપવાથી નારીઓની દવા, પણ નારીઓની દવા તમારી પાસે શું છે સાધન તો તમે નારીઓની દવા દઈ કોકની બાયુ મારી નાખજો તમે? મોટા ભાઈ આ તો શું છે કે દવા આપીએ, દવા તો તમારી પાસે સાંભળી લ્યો, તમારી પાસે સરકારી ભણેલ ગણેલ નું કોઈ લાયસન્સ છે ગવર્નમેન્ટ નું કે બાળકો કોઈની દવા દેવાનું તમારી પાસે લાયસન્સ છે? લાયસન્સ તો ના હોય મોટા ભાઈ. આપણે આયુર્વેદિક મારી વાત સાંભળો, તો આયુર્વેદિક માં આડઅસર જેવું કાંઈ છે નહીં, બરાબર? તમને ખબર છે કે આયુર્વેદિક દેશી દવામાં આડઅસર થવાની નથી, બરાબર? ઈ દવાથી છોકરું રે ઈ તમે કેમ નક્કી કરી શકો? એ તો મોટા ભાઈ દવા હોય અમારા ભાઈ. આ તો શું છે કે તમારા જેવાને દવા આપીએ. મોટા ભાઈ હું એમ કઉ છું કે તમારી પાસે ઈ દવા ઈ બાળકને કોથળીને જ ગણ કરે એવું તમે કેમ જાણી શકો? એ તો ના તમે જોયો આયુર્વેદિક દવા હાડકાનો ટીકડો હે? આ તો શું છે અમે તો નાડી જોઈને દવા આપી દઈએ કે શું પ્રોબ્લેમ છે. નાડી જોવાનું, નાડી તપાસ કરવાનું ભણેલ ગણેલ હોય જેની પાસે સાયન્સ ટેકનોલોજી જેને ભણતર કરી હોય, ડોક્ટર નું ભણ્યા હોય તો તમને લાયસન્સ મળે, નકર નાડી તપાસવાની તમે ક્યાં જ ભાન હોય કે નાડી ક્યાં આવે? એ આપણે શું છે મોટા ભાઈ અમે તો આયુર્વેદિક નું આયુર્વેદિક ની વાત કરે. સાંભળો તમારા રેકોર્ડિંગ મારી પાસે છે. તમે જે દીપકભાઈ કાંતિભાઈ મહેતા બ્રાહ્મણ છે જુનાગઢ ના, એની હારે તમે વાત કરેલી છે ને એને તમે કીધું હું તમારા ઘરે આવીને બાઈ ની નાડ તપાસીશ. પણ મોટા ભાઈ એને મેં એમ કીધું, મારી વાત સાંભળો, હા મેં એને એમ કીધું તું કે મેં કીધું તમારા ઘરે આવી ને મેં તમને બે માણાને જોઈને દવા આપી દઈએ, તમારા મને પૈસા દેવાનું છે. સાંભળ્યો ભણેલ હોવ તો તમે બે માણસ નાડ તપાસી શકો ને? તમારી પાસે એવું લાયસન્સ છે એમ કહું? લાયસન્સ તો ના હોય ને મોટા. તો પણ લાયસન્સ નું હોય તો આ કામ કરો, તમારી માં પોલીસ કેસ થાય હે? હા તો પણ આયુર્વેદિક માં શું છે મોટા ભાઈ? આયુર્વેદિક એટલે જો આ દવા તમે આયુર્વેદિક કે ટીકડા કે પાંદડા જે કાંઈ પાવા ઈ માણસના પેટની અંદર જાય કે તમે માથા ચોપડવાની દો છો? માથા નો ચોપડી શકો ચામડી માથે, કેમ કે ઈ દવા તમે પાવાનું તો કહો ને કે આ દવા તમારે પીવી પડશે એમ. એ તો ખાવું તો પડે ને મોટા. તો ઈ દવા એ શેની આવે અને ઈ ઉતારવાથી શું ગુણ કરે, ઈ ઉતારવાથી શું ફાયદો થાય ને, એ શેના પાંદડા હોય, શેની ઔષધિ હોય, એવું તમારી પાસે શું છે લાયસન્સ? કદાચ કઈક બીજું પાઈ દીધું તો? ના મોટા ભાઈ એવું એમાં ના હોય. તમારી પાસે સાંભળી લ્યો એક મિનિટ ભાઈ સાંભળી, તમારી પાસે જે પાવડર ને દવા છે એ શેની છે? એ તો આયુર્વેદિક છે, દેશી દવા. આયુર્વેદિક એટલે શેની? હું આયુર્વેદિક એટલે ક્યાં ઔષધિ, ક્યાં ઝાડની, ક્યાં પાંદડાની, કઈ જડીબુટીની બનાવવામાં આવેલ છે? એ
એ તો બધી પ્રકારની હોય દવા. કોઈ બધે ભાઈ એમ બધી પ્રકારની એમ પાડા પાવડોમાં હું એમ કહું બધી પ્રકારની એટલે ક્યાં ઝાડવાની દવા પીવાથી છોકરા થાય એમ કહું હે એ તો મોટા જોઈએ ખાતરી થાય જોયા હું વગર દવાઈ ના હું પૂછું છું દવા ક્યાં ઝાડવાની તમારી પાસે એ તમે પાવડર છે શું છે શેની છે ક્યાંથી લીધું તો ક્યાં કોને મોટા ભાઈ મારી વાત સાંભળો દવા ના કરવી હોય તો કઈ વાંધો નહીં મોટા ભાઈ દવા નથી કરવાની તમારી પાસે પોલીસ કેસ કરવાનો છે હું દવા નથી કરવાની પણ આપણે કોઈ તમને દવા મેં આપી શું તમે ઓલા બેન ને તમે કીધું આવડા ભાઈ જે દીપકભાઈ કાંતિભાઈ મહેતા બ્રાહ્મણ જુનાગઢ ના એને તમે કીધું હું તમને આ લઈ દઉં તે લઈ દઉં પછી તમે કીધું કે તમારી નાડ્યું તપાસું તમે ઘરે નો આવો તો આપણે શોખમાં ગેસ તપાસ્યું મારી વાત સાંભળો હા એને મેં કીધું તું ખાલી મેં કીધું તમારે ઘરે આવીને દવા આપી દઉં દવા મોટા ભાઈ ઈ કોઈના જીવન સાથે ચેડા કરી શકાય પણ મોટા ભાઈ આમાં શું છે કે આડઅસર થાય નહીં આડઅસર થાય કે નો થાય પણ તમારી પાસે તમે હું ભણેલ છો તમે પાવડર મારી વાત સાંભળો આપણે ભણેલ નથી તો આપણે દવા તમારે જોતી નથી તો બોલી દો ને કે નથી જોતું તો કે જોતી તમે એટલે તો આ પોલીસ ને જાણ કરવી પડે ને કે તમે આ ડિગ્રી વગેરેની દવાઓ વેચો છો ને કોક ને જિંદગી આડે છેડા કરો છો ઈ નહીં જોવાનું એ તો મોટા ભાઈ આપણે કોઈ આડઅસર તો થવાની નથી કોઈ કઈ આડઅસર થવાની નથી તમે તો કાલે કોલગેટ ઉપાઈ દેવાનું હાલો હા અમુક ને શું છે કે શરીર ની અંદર શૂટ થઈ જાય તો માણસ ઈ તો તમારી અઠકઠે હાલે છે બધું અઠકઠે આખો દેશ અઠકઠે હાલે કાકા બરાબર હા એટલે આવી પાવડર ના અપાવવાની કોને નથી આયુર્વેદિક દવા કોણ નથી ખરીદો છો એ તો મોટા ભાઈ હવે મારી વાત તમારે દવા નથી તો કાંઈ વાંધો નહીં બીજું એને શું કરવાનું છે પેલા બીજું કઈ બોલો હું કઉ છું દવા જે લઈ આવો છો બધા પાવડર એ ક્યાંથી લ્યો છો એમ પૂછું છું એ તો આપણે તો શું છે ગાંધીની દુકાનમાં લીજીએ મોટા ભાઈ ગાંધીની દુકાન એટલે ગાંધીની દુકાન લેવા જાવ તો તમે હું એની પાસે કેવી રીતે માંગો છો એનું નામ શું છે પાવડર નું હે એ તો બધું પાવડર હોય જે કાકા ઘીવડાના માર્ગે ચડાવવામાં હું એમ કઉ છું પાવડર ગાંધીની દુકાને જાવ તો કયો પાવડર લ્યો તો કયો પાવડર શરીરને ગુણ કરે મારી વાત સાંભળો જે જરૂર છે એની આપણે પાછી લીજીએ દવા લીજીએ ને મોટા બીજી શું લીજીએ દવા એમ હું નથી કેતો પણ તમારે જરૂર હોય તમે કયા જાતની દવા વાપરો છો એવું ગાંધીની દુકાને તમે કઈ દવાના નામ બોલો છો એની પાસે એ તો નામ તો કેવું પડે ને મોટા ભાઈ અમારે કેવું પડે ને યાર આપણે એટલે બોલો ક્યાં નામ લ્યો છો એની પાસે એ તો ઘણી બધી દવા હોય બધી દવા એમ ગપ્પા મારોમાં બધી દવા આપણ નામ બોલો ક્યાં પાવડર વાપરો છો તમે ઘણી જાતની દવા લીધી ઘણી જાતની એટલે હું એમ કહું છું ઘણી જાતની પણ કઈ જાતની તમને બે ચાર નામ આવડે છે તમે કઈ જાતના પાવડર વાપરો છો ગાંધી પાસેથી કઈ દવાના નામ છે તમારી પાસે હે મને મોટા દવા ના કરવું હોય તો કાંઈ વાત દવા કરવાની વાત નથી દવા તમારી કરવાની છે એની નથી કરવાની હવે અટાણે તમારી દવા કરવા માટે ફોન કર્યો છે હા સાહેબ બોલો ને સાહેબ જય ભીમ બોલો સાહેબ હવે આપણે દીપક દાદા બોલો ને હા દીપક દાદા હે હા દીપક મહેતા દાદા હા હવે બોલા ભાઈ હારે વાત થઈ ગયો હા હવે એને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો દાદા એ ફ્રોડ છે આ ફ્રોડ છે ઈ માણસો ને આવી રીતે ઉલ્લુ બનાવી પૈસા લે છે સમજે એમાં મનસુખભાઈ કેવું થયું કે એમાં શું થયું હું તમને આખી એક જ વાત કરું હું નોકરિયાત માણસ છું તમારી પાસે 5-10 મિનિટ આખી એની ડિટેલ દઈ દઉં તમને હા હું નોકરિયાત માણસ છું એટલે હું રાતે 8 થી 8 ની સવારે 8 થી સાંજે 8 ની મારી નોકરી છે અમે 2 માણસ છે એટલે મારા 30 વર્ષની લગ્ન અમારે સંતાન નથી મારી ઘરવાળાની પ્રોબ્લેમ છે એ મેં તમને શું કીધું કોઈ 2-4-5 વર્ષની છોકરી હોય તો કહેજો હું એ બધી વાત થઈ ગઈ સમજી ગયો એ બધી વાત થઈ ગઈ પણ અત્યારે અમે જે કઈ તમે છે ને એને તમે એની ડિટેલ નહોતી જાણી તમે એના દવા લેવા આ કર્યું એ ભૂવો નથી એ ભૂવો નથી દેશી દવાની આવી વાતો કરીને તમને ભરમાવી બધે પૈસા પાડે છે આપણે ઘરે આવવાનું છે આપણે મેં અરજદાર બનીને ફોન કર્યો મારા ઘરનો આગ્રહ કરતો બધે ઘરે જ એટલે માત્ર હું ઈ ઘરે જાય એટલે કોઈ અમુક ની બાયુ દેખાડ્યું હોય એવું હોય તો ઈ એના નંબર લઈ લે ના દે એટલે એનું મતલબ ફ્રોડ કામ છે
ષડયંત્ર એ જ છે ને ભૂવા ભરે જે કરે એ જ છે ને મેન. નહીં ભુવા ભરાડીનું નથી, એટલે એની જે વાત છે ને પણ એ દેશી દવાના નામે તમારા ઘરનો જ કોન્ટેક્ટ કરે, સમજ્યા? હા બસ એટલે જે ઓલા કરે આ કરે. તમે જેમ છે તમારા મને અમારે દુનિયામાં છે. અને હું ઈ જ કહું છું કે જે આ કરે ને ઓલા બધા કરતા હતા, ઓલા માતાજી નામે કરે, આના નામે કરે, આ દેશી દવા નામે કરે. ઓકે, એ તો બધાને ધંધો રહેતો જ ને. હાલો એ બધું રેડી થઈ ગયું, સાંભળી જો, એ બધી વાત થઈ ગઈ. અને હવે અમે છે ને હવે એનો ફોટો છે તમારી પાસે ફોટો? સાહેબ મારે પેલી ફેરી ફોનમાં વાત થઈ છે, અને કોઈ દી મેં એને રૂબરૂ પડતી તો પરિચય જ નથી કર્યો. અને એ 2 દી પહેલાથી હું તમારો એને 2 દી પહેલાથી તમારો 2 દી મને વાત થઈ છે તો તમારો સંપર્ક કરતો હતો. એટલે આપણે જેટલા આપણે સાંભળે મારા બધા સામાજિક કાર્યકર છે ને આપણે યુટ્યુબ બધાને મારામાં વિડીયો ચલાવે. કારણ હું નથી હલવાનું એમાં હું છે મુનસુખભાઈ મારું સાંભળો, હું નથી હલવાનું. બીજો ભોળો માણસ હલવાઈ છે ને, ભોળ માણસ હલવાઈ છે ને એમાં. કાંઈ વાંધો નહીં, અમે એને શેર કરી અત્યારે યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં બધે ચડાવી દો બધે. મારી મંજૂરી ભૂલ મારું નામ સાહિત્યનું નામ છે બધું રેકોર્ડ બધું નાખી દો શું છે. કારણ કે હું તો તમે જે સામાજિક કાર્ય કરો તમારે વિડીયો જોઈ જોઉં છું. અને મેં તમને બીજું કીધું યાર ધ્યાનમાં રાખજો દાદા. હા એ કરાવી દેશું. અને અમને એવું લાગે ને તો 1100 રૂપિયાની ગાયોને લીલું એક ખાલી નખાવડાવી દેજો અમારા ગૌશાળામાં. અરે બિંદાસ તમે જે દે ગયો તે દે. હા એ જે ઓલા લીલા વાળા હોય ને ગાયો, આપણે ઓલા જે મકાઈ વેચતા હોય, અરે તમે કયો ત્યાં નાખી દો. આપણે છોકરા ગાવું આટલું લીલું ભરવા જાય ને ત્યારે તમને ફોન કરે ત્યારે ગાયુંના લીલા વાળા પૈસા નાખી દેજો. અરે બિંદાસ બસ પણ આનું બધું શેર કરી દેજે કે આમાં બીજો કોઈ હલવાય. અમે અમારું કામ કરતા જ હોય. એ મારા ઘરે આવે તો મારું ઊંધું સીધું થઈ જાય. ઓકે સાહેબ હાલો. તમે રેકોર્ડિંગ સાંભળ્યું ને બધું? હા એ થઈ ગયું, હમણાં રેડી થઈ જાય, હમણાં બધું યુટ્યુબ માં ચડાવી દઈ ભાઈ. મને એનું લિંક મોકલી દો, સાંભળી લો. હા અને આ 1100 રૂપિયા ગાયુંના લીલામાં નાખવા જો. એ કાયમ બિંદુ તમે અમને નથી આપવાના. જે ગાયું અને ઓલા મકાઈ વેચતા હોય ને, સાંભળી લ્યો. મારે સાંભળો મુંજુભાઈ, અમારે દામુકુંડમાં ગૌશાળા છે અહીંયા. મારી વાત સાંભળો, અમારી ગૌશાળા જે બીમાર ગૌશાળા છે ને એમાં નાખવાના છે. અને એ તમારા ગાયુંના લીલા વાળો હોય ને એના ખાતામાં 1100 નાખી દેવાના. ભલે નાખી દે. બાકી હવે 2 મારા રામો જાય તમારે ગૌશાળા નાખી દે, આ નાખી દે, ન્યાય નાખી દે. એટલે પછી શું છે? ભલે ઓકે છે હાલો. તમારે મન તો એમાં હું આનો સંપર્ક કેમ કરું? અમારા મેરેજ ને 23 વર્ષ કેમ મેરે સંતાન નથી. ઈ અમારું છે ને ભાઈ. જો અમે આ બધી ચક્કર કરતા હોય. એક હું વૈજ્ઞાનિક ન કરી કે આ મારી ગાય નું રસ પકડીને કરી શક્યો એટલે મને ડાઉટ ગયો. ઓકે જો વૈજ્ઞાનિક ને ડોક્ટર ન કરી કે તમારી ગાય નું રસ પકડીને તો કરી શક્યો. ઓકે ભલે વાંધો નહીં. અને મને લિંક મોકલજો તમારી વાતચીત કરી.